જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે પાક નુકસાનીના સર્વેની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ છે। કમોસમી વરસાદના અણધાર્યા પલટાના કારણે શહેરના ખેડૂતોને થયેલા પાક નુકસાનની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક નિર્ણય લેવા માટે કટિબદ્ધતા પણ દર્શાવી છે। મુખ્યમંત્રીની સૂચના અને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગે પાક નુકસાનીનું 100% સર્વે પણ પૂર્ણ કર્યો છે અને નુકસાન આકલનનું કાર્ય આવતીકાલે ધોરણે સફળતાપૂર્વક પણ કરવામાં આવ્યું હતું। જામનગર જિલ્લાના સર્વેની કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 332 ટીમો બનાવવામાં આવેલી હતી અને તેના દ્વારા તમામ 425 ગામોનું સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। ગઈકાલ સાંજ સુધીમાં તમામ તાલુકાઓના 425 ગામોમાં રોજકામ કરવાના હતા એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને ખાસ કરીને આ કામગીરી પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે અને એ મુજબ તાકીદના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે।